રવિવાર અને રજાનો દિવસ હોય એટલે મનમાં એટલી શાંતિ હોય કે આજે હસબન્ડને વહેલું નથી જવાનું, એટલે નાસ્તો બનાવવાની ઉતાવળ ના હોય, પ્રહાનની પણ ઉઠાડવાની ચિંતા ના હોય. એટલે આરામથી હું લેટ ઉઠી અને મારું જે મિશન હતું એ સંભાળ્યું કે મારે કરવું હતું. આજે કિચન સાફ તો મેં રાતે જ નક્કી કર્યું હતું કે સવારે ઉઠીને આ કામ કરવાનું છે. એટલે લાગી ગઈ હતી ફટાફટ કિચન ક્લિનિંગ માટે. અહીંયા સવારે 1 બાય 1 એક પછી એક ખાના સાફ કરી નાખ્યા. એટલે થઈ ગયું મારું ઓલમોસ્ટ કિચન ડન. અને થોડું શું છે કે સાફ કરતા રહીને તો જાજુ એકદમ લોડ ના પડતો હોય. અને જ્યારે પણ હું કિચન સાફ કરું ત્યારે નાસ્તા વગેરેના ડબ્બા પણ હું જોઈ લેતી હોઉં છું. સાથે મેં એક નવું વેક્યુમ ક્લીનર મશીન લીધું છે, નાનું એવું. તો મેં એનાથી બેડ સાફ કરીને જોયું તો એ પણ સરસ કામ કરે છે. એ પછી મેં ખાટા પાણીમાં ગુવાર આથ્યો. આ રીતના ખાટા અથાણા મને બહુ જ ભાવતા હોય છે, એટલે ગુવાર આથીને મેં મૂકી દીધો. જો એકદમ સરસ અથાઈ ગયો છે. અઠવાડિયા 10 દિવસ પછી એ ખાવા માટે રેડી થશે. સાંજના ગયા હતા અમે ચોપાટી. તો આ રીતે અમારો સન્ડે છે પૂરો કર્યો. અને એના પછી સોમવારે સાંજે પાઉંભાજી બનાવી હતી અને ધ્યાન આવવાનો હતો. એની પ્રહાન વેઇટ કરતાં ઘણી બધી ડ્રોઈંગ્સ બનાવી નાખી. તો લ્યો ધ્યાન આવી ગયો વેકેશન કરવા માટે. અને આ બધી વસ્તુઓ મારા મમ્મીએ મોકલી હતી મારા માટે. તો બસ આવા નવા મોર મિની બ્લોગ્સ જોવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. ચલો મળીએ કાલે. બાય બાય.